શું એવું બની શકે કે આપણી આસપાસ જે લગ્નો જોવા મળે છે તે પ્રેમ વિશે છે જ નહીં? એટલે કદાચ એ માત્ર આપણી પોતાની એકલતા અને અંદરના ખાલીપાને છુપાવવાનો એક ડેસ્પરેટ પ્રયાસ છે. સ્વાગત છે આજના ડીપ ડાઇવમાં. નમસ્કાર. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે એક બહુ મોટો ચુકાદો આપ્યો કે પત્ની જો રસોઈ કરવાની ના પાડે તો એ છૂટાછેડા લેવા માટેની કોઈ ક્રૂરતા ન ગણી શકાય. આજના આપણા આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપણે આચાર્ય પ્રશાંતના લેખ ધ મેરેજ વી સેટલ ફોર એના આધારે આ આખી વ્યવસ્થાના છુપાયેલા કરારોને ઉકેલવાનો પ્રયાસ કરીશું. બિલકુલ. કોર્ટે તો કહી દીધું કે પત્ની કોઈ ઘરેલું કામવાળી નથી, પણ મારો સવાલ એ છે કે શું ખરેખર સમાજની માનસિકતા બદલાઈ છે ખરી? જુઓ, વાસ્તવમાં અદાલતો માત્ર કાગળ પરના નિયમો અને કરારો જ જુએ છે, પરંતુ લગ્ન પાછળનો જે અસલી કોન્ટ્રાક્ટ છે ને તે સાવ અલગ જ છે. લેખકના મતે આની પાછળ આપણો અહંકાર અને પેલો એકલતાનો ડર છુપાયેલો છે. લોકો પોતાની અંદરની અધૂરપને ઢાંકવા અને સામાજિક મંજૂરી મેળવવા માટે આ વ્યવસ્થામાં ગોઠવાઈ જાય છે. પ્રકારના લગ્ન એ બે અધૂરા લોકો વચ્ચેનું મર્જર છે. જાણે કે બે દિવાળીયા કંપનીઓ પોતાનું નુકસાન છુપાવવા ભેગી થઈ જાય. હા, એકદમ સચોટ ઉદાહરણ આપ્યું. અને મજાની વાત તો એ છે કે આ મર્જરથી એ કંપનીઓનું દેવું ખતમ નથી થતું. સાચી વાત છે. બસ બંને એકબીજાનો ટેકો લઈને બહારથી મજબૂત દેખાવાનો પ્રયાસ કરે છે, જ્યારે અંદરથી તો એ ખાલીપો એવો ને એવો જ હોય છે. પણ એક મિનિટ ઉભા રહો. શું આપણે એવું માની લઈએ કે દુનિયામાં સાચો પ્રેમ છે જ નહીં? એટલે લોકો ખરેખર પ્રેમમાં પડે છે, લવ મેરેજ પણ કરે છે? હા, કરે જ છે ને. તો પછી એ સાચો પ્રેમ અચાનક આ એકલતાના મેનેજમેન્ટવાળા કોન્ટ્રાક્ટમાં કેવી રીતે ફેરવાઈ જાય છે? આ બહુ જ મહત્વનો મુદ્દો છે, કારણ કે સાચો પ્રેમ અહંકારને ઓગાળી નાખે છે. સમસ્યા એ છે કે લોકોને પોતાનો અહંકાર છોડવો જ નથી હોતો. ઓહ, એટલે એમને કંટ્રોલ જોઈએ છે. બરાબર. એટલે ધીમે ધીમે પ્રેમની જગ્યાએ એક એવી ગોઠવણ આવી જાય છે જ્યાં બંને જણા માત્ર એકબીજાની જરૂરિયાતો પૂરી કરવાનો દેખાડો કરે છે. હા, સમજી ગઈ. એકલતા વહેંચાઈને અડધી ચોક્કસ થઈ જાય છે, પણ પેલું અંદરનું અધૂરાપણું ક્યારેય મટતું નથી. આ સાંભળીને થોડું અજીબ લાગે છે, પણ આ મનોવૈજ્ઞાનિક ગોઠવણ બહુ મોંઘી પડે છે અને એની સૌથી મોટી કિંમત સ્ત્રીઓ પોતાનો સમય અને શ્રમ આપીને ચૂકવે છે. બિલકુલ સાચી વાત છે. પેલા પતિએ પત્ની પાસે રસોઈની અપેક્ષા કેમ રાખી? આંકડાઓ જુઓ ને. 2024ના ટાઈમ યુઝ સર્વે મુજબ ભારતમાં સ્ત્રીઓ રોજ 5 કલાકથી વધુ સમય વગર પગારે ઘરકામમાં આપે છે. અને સામે પુરુષોનો સમય જુઓ, માંડ 2 કલાકથી ઓછો સમય આપે છે. હા, જુઓ કેટલો મોટો તફાવત છે. અને આ જ એ છુપી કિંમત છે જેની આપણે વાત કરી રહ્યા છીએ. આશ્રમ ભારતના જીડીપીના 3%થી વધુ હિસ્સો ધરાવે છે. બાપરે, 3%? હા, વર્લ્ડ બેંક પણ કહે છે કે માત્ર 3માંથી 1 ભારતીય મહિલા ઔપચારિક નોકરી કરે છે, જ્યારે વૈશ્વિક સ્તરે આ પ્રમાણ 2માંથી 1 છે. આ આર્થિક અસમાનતા એ પેલી માનસિક ગોઠવણને ટકાવી રાખવા માટે ચૂકવાતી એક પ્રકારની ફી છે. તો પછી એક મોટો સવાલ એ થાય કે સ્ત્રીઓ આ સ્વીકારી કેમ લે છે? એટલે મધર્સ ડે પર આપણે એમને ત્યાગની મૂર્તિ કહીને બહુ ઉજવણી કરીએ છીએ, પણ કોઈ છોકરી મોટી થઈને પોતાની મરજીથી આ બધું એડજસ્ટ કરવાનું શા માટે પસંદ કરે? કારણ કે જુઓ, આ કોઈ અચાનક આવેલો વિચાર નથી. એ બાળપણથી પોતાની માતાને આ બધું મૂંગા મોઢે સહન કરતા જુએ છે. હા, ઘરમાં એ જ વાતાવરણ હોય છે. બિલકુલ. જો એ દીકરી આ વ્યવસ્થા પર સવાલ ઉઠાવે તો એનો અર્થ એ થાય કે એણે પોતાના જ માતા પિતાના લગ્ન જીવન પર અને તેમના પ્રેમ પર સવાલ ઉઠાવવો પડે. એક બાળક માટે એ બહુ ડરાવણી બાબત છે. એ તો છે. કોઈ બાળક પોતાના માતા પિતા વિશે એવું ન વિચારી શકે. સાચી વાત. એટલે પોતાની જાતને એ ડરથી બચાવવા માટે એ દીકરી આ સહનશીલતાને જ પ્રેમ માની લે છે. આ એક સાયકોલોજીકલ સર્વાઇવલ મિકેનિઝમ છે. અને દીકરાઓ, એમના માટે આ જ નોર્મલ વાસ્તવિકતા બની જાય છે કે સ્ત્રીઓએ આ જ કરવાનું હોય. આનો સીધો અર્થ એ થયો કે કોર્ટ કદાચ પેપર પરના કાયદા બદલી નાખશે. પેલા પતિને કહી દેશે કે ભાઈ, પત્ની રસોઈયા નથી, પણ પેઢીઓથી મગજમાં ઘર કરી ગયેલી આ સર્વાઇવલ મિકેનિઝમ અને એકલતાના ભયને કોર્ટનો કોઈ આદેશ રાતોરાત ભૂંસી નહીં શકે. બરાબર. કાયદાકીય સમાનતા આવી ગઈ, પણ માનસિક સમાનતા હજુ ઘણી દૂર છે. એ જ તો વાત છે. જ્યાં સુધી લોકો પોતાની અંદરની અધૂરપને નહીં સમજે ને, ત્યાં સુધી આ સામાજિક ઇમારત માત્ર કાયદાઓથી નહીં બદલાય. ખરેખર. આના પરથી એક બહુ જ રસપ્રદ અને કદાચ થોડો ઊંડો વિચાર આવે છે.
જો અત્યાર સુધીની લગ્નની આપણી વ્યાખ્યા માત્ર એકબીજાની જરૂરિયાતો પૂરી કરવા અને એકલતાને ઢાંકવા પર જ ટકેલી હોય તો જરા કલ્પના કરો કે જો બે વ્યક્તિઓ પોતાની અંદર સંપૂર્ણ હોય, ખુશ હોય અને તેમને એકબીજા પાસેથી પોતાના ખાલીપાને ભરવાની કોઈ જ અપેક્ષા ન હોય તો એવા મુક્ત સંબંધનું સ્વરૂપ કેવું હશે? બહુ જુંડો પ્રશ્ન છે આ. કદાચ ત્યાં કોઈ કોર્ટની, કોઈ કાયદાની કે કોઈ છુપાયેલા કોન્ટ્રાક્ટની જરૂર જ ન પડે એના વિશે ખરેખર વિચારવા જેવું છે. આજે આ ડીપ ડાઈવમાં જોડાવા બદલ અને આ અદ્ભુત ચર્ચા કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આભાર. મને પણ આ ચર્ચામાં બહુ મજા આવી.